હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 9 માં. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને વાગ્યા છે 10:15. 10:15 થયા તે આપણે જો કામે બધું ફિનિશ થઈ ગયું છે. કોણ આવ્યું લે કા વઈ ગઈ? હાલ અહીંયા હાલ આરાધ્યા ક્યાં ગઈ? તો જો અમે જઈએ છીએ મેરેજમાં અને આરાધ્યા અને જીનલ બે અમારે જો ગોઠવાઈ ગયા છે. અત્યારે મેરેજ કરવા આવું છે. ચાલો તો જો આપણે બાબરા વટી ગયા છીએ. અમે પહોંચવા આવ્યા છીએ ઢસા. તો થોડોક રોડ હારો છે એટલે બસ તને હરખી લઈ લો. આપણે જો જમીન આવી ગયા છીએ હવે અહીંયા અમારા હાટુભાઈ ની ઘીરે. અને જો ભાઈ હવે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 9 માં. હજી તો 10 ઓછી 20 ઓછી છે આમ તો 8:45 થયા છે હજી. તો જો આપણે ઉપર રૂમની સાફ સફાઈ કરવા માટે આવી ગયા છીએ. આપણી મહેંદી ફાઇનલી મુકાઈ ગઈ ને જો કલર આવો આવ્યો છે. હજી કલર આવશે વધારે, હજી આજ તો ઓછો છે. હજી કાલ થશે તે આવી જશે. અને પાછળની પણ મસ્ત મૂકી છે જો. તો જ્યાં મહેંદી મૂકવા જાઓ છો ને એ બેન બહુ મસ્ત મહેંદી મૂકે છે અને કોન પણ બહુ મસ્ત એને આવે છે. કલર પણ એટલો પકડાય છે ને મસ્ત એવો. તો જો આપણે તો ફાઇનલી કાલ રાતે મહેંદી મુકાવીને આવી ગયા હતા. તો અત્યારે બધી ધોઈ નાખી કેમ કે અત્યારે કામ તો કરવું પડશે. તો બપોરે નીકળવાનું છે અમારે મેરેજમાં જવા માટે. તો આપણે જો અહીંયા બધા ઠેલા બેલાની પેકિંગ કરી નાખી છે. અડધું અહીંયા પડ્યું છે, અડધું અહીંયા પડ્યું છે. તો આ ઠંડી ફૂલ છે તો જો કોટ બોટ પણ લઈ જવા જોશે. તો આ એક જબલું તો એનું ભર્યું છે કોથળી કોટનું. આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને વાગ્યા છે 10:15. 10:15 થયા તે આપણે જો કામે બધું ફિનિશ થઈ ગયું છે અને રસોઈ પણ જો બની ગઈ છે. ગરમા ગરમ દાળ ઉકળે છે અત્યારમાં 10 વાગ્યામાં 10:15 કેમ કે આપણે જવું છે બજારમાં. તો ભાત થાય છે, દાળ મૂકી છે અને શાક પણ બની ગયું છે. બધું રંધાય, રસોઈ પણ બધી બની ગઈ છે. એટલે બુધવાર છે તો શાકભાજી લેવા જવું છે અને બપોર પછી નીકળવું છે મેરેજમાં. તો ચાલો બધા મમ્મી લોકો બધા ઘરે છે તો આપણે શાકભાજી બધું લઈ આવી દઈએ. અને છોકરાઓ ઘરે છે તો નાસ્તો બાસ્તો બધો લઈ આવી દઈએ. એટલે સ્કૂલે જવું હોય તો લંચ બોક્સમાં લઈ જવો હોય. તો બુધવારનો અમારે રૂટ જ હોય લેવા જવાનો. તો બધું જો અત્યારે બધું લઈ આવી દઈએ, શાકભાજી નાસ્તો બધું. અને પછી આવીને અમે જમીને નીકળવાના છીએ. તો રસોઈ જો વહેલી મેં બનાવી લીધી છે અત્યારે. અને અમારે એક મહેમાન પણ આવે છે ઘરે. તો ચાલો એ પણ તમને બતાવું કોણ આવે છે. હવે તેડવા ગયા છે, આવે એટલે હમણાં મળાવું. તો એવું બધું છે. તો ચાલો પછી આવી જાય પછી અમે જઈએ બજારમાં. કોણ આવ્યું? લે ક્યાં વઈ ગઈ? હાલ અહીંયા હાલ આરાધ્યા ક્યાં ગઈ? ક્યાં છે આરાધ્યા? આરાધ્યા ત્યાં નથી, સ્કૂલે ગઈ. સ્કૂલે ગઈ છે. અને કીર્તન ટ્યુશન માં ગયો. કીર્તન તો હમણાં આવશે 10:30. જો અમાર જીનલ બેન આવી ગયા છે. હે તું આવી? તારે ક્યાં આવવાનું હતું? ભાઈને આવવાનું હતું. તું કેમ આવી? તારે સ્કૂલે નતું જવાનું? ભાઈને આવવાનું હતું. તારે સ્કૂલે જવાનું હતું, કામ આવી? રજા પાડવાની? ભાઈને આવવાનું હતું. બોલ તો ખરી. બોલ. હવે નહીં બોલે પૂરું. એટલે નો બોલે કા નકર બોલે. હે ભૂ પીવું એને પાણી પીધું? બોલી લગભગ ભૂ પીવું છે. હે હા ભાઈ ને સ્કૂલ પડે એટલે ન આવે ને કા હો. હાલો તમારે ચા પીવી છે? હે ચા પીવી તો બનાવી દો પછી જાઓ. તો લાવો એના એટલે અસ્તર લેવાનું નહીં, 12ના પીસ લેવાના. હા હા બરાબર. હા હા ચાલો તો જો આપણે બજારમાંથી આવી ગયા, જમી કાઢવી લીધું અને હવે જો રેડી થઈ ગયા છીએ હવે મેરેજમાં જવા માટે. તો તૈયાર ને હવે? બસ રેડી. હાલો તો ચાલો 1 વાગવામાં 10 મિનિટની વાર છે ત્યાં આપણે રેડી થઈ ગયા. તો હવે નીકળી. પેકિંગ પણ જો આપણું બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે પણ મસ્ત રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે આગળ બતાવી તમને અને નીકળી. હવે જઈએ છીએ ભાવનગર મેરેજમાં. તો હાલો હવે લેવું બધું નીચે ગાડી ભરશું. ખાલી 2 જણાના કપડાં છે તો પેલા કેટલા થયા છે? બસ શિયાળો રહ્યો ને એટલે સ્વેટર ને બધું વધી જાય. ચાલો તો અમારી સાથે મેરેજ એન્જોય કરવા માટે. હા ચાલો આવી જાઓ. તો જો અમે જઈએ છીએ મેરેજમાં અને આરાધ્યા અને જીનલ બે અમારે જો ગોઠવાઈ ગયા છે. અત્યારે મેરેજ કરવા આવું છે? આવું છે
મોઢું ધોયું હા પાડે મોઢું ધોયું તો કે હા તો થેલા મૂક્યો ગાડીમાં હે જીનો થેલા મૂકી દીધો તો તમારે બેન આવવાનું છે અમારે હારે હે તો હાલો બેસી જાવ ત્યારે બીજું હું હાલો અમે જઈ હાલો આવજો હા લાવો સીસા લઈ લો અને ચાલો તો હવે અમે નીકળીએ છીએ ચાલો તો જો આપણે બાબરા વટી ગયા છીએ હવે પહોંચવા આવ્યા છીએ ઢસા અને અહીંયા તો થોડોક રોડ સારો છે કેમ કે આટકોટ લગી ખરાબ હતો હવે તો સારો છે એટલે વાંધો ન આવે આટકોટ થી રાજકોટમાં જ વધારે ખરાબ છે આટકોટ થી રાજકોટ વધારે ખરાબ છે આ તો થોડોક બની ગયો હે હું ઓલું આવી ગયું દેડી જાનભાઈ દેડી છો ચકલીના માળા વાળા આવી ગયા અને હવે આપણે ઢસા પહોંચવા દેવા છીએ બપોર વચ્ચે જમીન તરત નીકળ્યા છે ને એટલે મને માથું ચડી ગયું છે તને આમ તો કેદી નો સીડ્યું હોય માથા ચડેલા જ હોય આમ તો હા હારું લ્યો ચડેલા હોય તમને તાર તડતું જ નહીં હોય કાઈ મને આમથી છે ને 2-3 દિવસ આ ઠંડી હિસાબે ચડી જઈશ માથું જો અહીંયા મસ્ત માળા આવ્યા છે બાંધો ને ચડી દે પણ જવાનું બહાર ન જવાનું હોય શું બાંધે બહાર જવાનું હોય ત્યારે ઓઢીને જવાનું ઓઢીને મૂકવા જાવ ત્યારે ઓઢીને જાવ આમ તો ઘરમાં કઈ ઠંડી લાગે નહીં કાને કઈ બાંધતો જાવ ને એટલે એવું છે હમણાં શરદી જેવું પણ મને થઈ ગયું હોય ગળામાં છે ને ખંજવાળ આવ્યા રાખે છે કાયમ પછી એવા ને એવા શરીર નો રહે પણ મને કોઈ દિવસ નકર ઠંડી જ નથી લાગતી હમણાં 2 દિવસ મને પંખોય નથી ગમતો ટાઈટ વાળી નગરી ચાલો તો જો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ વાડીએ તો આજે છે સાંજી એટલે હવે વાડીએ બધા ભેગા થાશું અને જો અહીંયા બધા આવી ગયા છે ગાડીમાં કા આમ કર તું કાલે વિડીયોમાં આવીશ હો સાણો મને મુંજાઈને બેહી ગયો છે કેમ એમ બેહી ગયો હે તો ચાલો હવે આપણે વાડીએ જઈએ છીએ ને બધા ભેગા થાશું અને હવે આજ તો ધબધબાટી બોલાવશે બધા ભેગા થઈને ઈ જ ધંધો કરવાનો છે હવે લે બસ તને હરખી લઈ લો પીસ કુમારને બેહારી દે જાના બનાવો ભાઈ ઓલી વાહે મુકાવતી હતી પપ્પા મફતની મફત ન કર દે પૈસા લે વાતું કરો મફતની મદદ કે કરી છે કાઈ મફતની મદદ નથી 700 રૂપિયા લીધા પૂછા જીકલ બેટ મફતની મદદ હોય 700 બાકી રહેતા છે કાલે દેવાના છે અમે હાંજે એને વાગી રહે પણ હાજી બતાવું છું એને બીવરાવતી નથી કઈ બતાવું છું ઈ તો અમને ખબર તું કેમ બીવરાવતી હોય તું કરવાનું જે ઘંટા નકશા ખાલી સાહેબ નજીક આય ઈ ખેંચી લે હો ખેંચી લે એના હડાઈ નહીં ખેંચી લે ભૂતના ભરોસા ન હોય ભૂતના ભરોસા ન હોય લ્યો આને પણ બહુ ગાટલા નાખવાનું ઉતાવળ છે હજી બધાને પૂરાને આવી તો જવા દે બધાયને તો આપણે જો જમીન આવી ગયા છીએ હવે અહીંયા અમારા હાટુભાઈ ની ઘીરે અને જો ભાઈ હવે માવો છોડો હો ને ભાઈ અને અમારા જે સબસ્ક્રાઈબર મને મળવા આવી ગયા છે કેમ છો મજામાં એકદમ મજામાં તો સારું છે અહીંયા પાડોશમાં જતા તો ઘણા સમયથી વાત થતી હતી કીધું હાલો આજ બોલાવી લઈ આ બધા જો એ મોબાઈલમાં મથો આવ્યો હો કે હું આવ્યો હો હે કેમ શું છે
હાલે લે એમ આપણે જીઓ બને હે બને જીઓ. એ વર્ષી છે એમનો હાલો તો એ આઈસ્ક્રીમ નું થઈ ગયું હાલો આપણું હવે ગળું થોડુંક કોરું છે ને ઢવડાતું હતું એટલે કામ થઈ ગયું હવે આઈસ્ક્રીમ નું આપણું કામ થઈ ગયું થોડું લીલું કરી નાખ્યું. હા એમ એટલે હાલો કામ થઈ ગયું ને આજ 1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય અને અમારા સબસ્ક્રાઈબરને શું છે ખોટો ખર્ચો કરાવવો નહીં ને કે એના પડોશમાં આવ્યો છે જોડી પછી એનું કે અમારે ગાળીઓ કરવો પડે તે વળી આ કામ થઈ ગયું ભાઈ બને જો વાગ્યો છે 1 અને અમાર જો મંડળી જામી છે બધાયની. હવે કેટલા વાગ્યા લગી આ બધો પ્રોગ્રામ હાલે એ કઈ નક્કી નથી હજી કા જામે નહીં એ કઈ નક્કી નથી તો તમને એટલી નથી ખબર આ હામો દેખાય છે ઈ આમ તો કીધું લાગે. તો જો બધાય છોકરા હોઈ ગયા છે ને જો મોટા મોટા બધા મીટિંગ જમાવી છે અને આ મોટા હાડુભાઈ આવ્યા છે અહીંયા જો વાડી મૂકીને ઘરે આ ભાઈના દીકરાના લગ્ન છે જો અને બેઠા બેઠા ગુંગા કાઢે આ ગુંગા કાઢવા આવ્યા છે ને હાડુભાઈ ને ઘીરે અમાર હુવાનું છે હો એમાં તમે કાઢી કાઢી નાખતા નહીં મારે ક્યાં ધોવા અશોક કુમાર. અશોક કુમાર તો બધા પાડી દો ભલા તો હવાના નાખ્યો મને તો રોકો અશોક કુમાર. આપણે દિવાળી આવ્યા બાજુમાં હવે નાસ્તા પાણી આવે એટલે નાસ્તો કરીએ નાસ્તો લેવા જાય પછી હોઈ જાય હા હવે હુવાનો ટાઈમ રહ્યો તો નકર સીધું હવાર વાળીએ હવારમાં સીધા નાવા મળીએ તો સવારમાં આવતા ને જો અને ફોન કરજો મને તેડી દઈશ હા તમે પૂજામાં બેસો તમે તેડવા જાઓ હા સર નહીં હા પૂજામાં બેસો જો આપણો નાસ્તો આવી ગયો છે અને વાગી ગયા છે 1:30 અને બધા જો ગાંઠિયા અને બટેટા કોક વાહે વધારજો પૂરું ન કરી દેતા ઈ તો કહો બધા વાહે વધારજો કા પૂરું ન કરી દેતા બધા થઈને આ એવું ન હાલે હો તો અમે રહી જાય હાવ ચાલો ગાંઠિયા બટેટા ખાવા પપૈયાની ચટણી ગાંઠિયા ને બટેટા ને જો ટોળકી જામી છે અમારી હો એ આને બટેટા ખવડાવતા નહીં હવાર ઉઠશે નહીં તમારા માંડવામાં કોણ બેસશે ઈ તો કહો માંડવામાં બેહવાનું છે તારે પાછું પછી દવા લેવા દોડશે માંડવો ચાલુ છે ને હાલો દવા લેવા સારું થયું